આ જગ્યા ઉપર ભગવાન કૃષ્ણએ જે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પાંડવોએ એના 100 કૌરવ ભાઈઓને મારી નાખ્યા હતા, એટલે એને ગોત્ર હત્યાનું પાપ લાગ્યું હતું. એના ગુરુ દ્રોણાચાર્યને મારી નાખ્યા હતા, એટલે એને બ્રહ્મ હત્યા અને ગુરુ હત્યાનું પાપ લાગ્યું હતું. યુદ્ધ પૂરું થયા પછી 5 પાંડવ ભાઈઓ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈ અને યાચના કરે છે કે હે પ્રભુ, અમે જે યુદ્ધ કર્યું એ અમે ધર્મની માટે કર્યું હતું, પણ યુદ્ધની અંદર અમે અમારા ભાઈઓને ગુરુને જે મારી નાખ્યા, અમને બ્રહ્મ હત્યા, ગુરુ હત્યા અને ગોત્ર હત્યાનું જે પાપ લાગ્યું છે એનું નિવારણ અમારે શું કરવાનું? એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે તમારે 5 ભાઈઓએ, દ્રૌપદીજીએ અને કુંતા માતાએ 68 તીર્થની યાત્રા કરવાની. જે તીર્થની અંદર પૂર્વવાહિની સરસ્વતી નદી હોય તે નદીમાં સ્નાન કરવાથી તમારું બ્રહ્મ હત્યા, ગુરુ હત્યા અને ગોત્ર હત્યાનો પાપ નષ્ટ થશે. આ નદીની અંદર સ્નાન